टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકામાં જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં બરાબર રસ્તાઓ ન બનતા ગ્રામજનો પરેશાન થઈ ગયા છે। જનસાડી, હડાળા અને બરોલ ગામના લોકો સર્વિસ રોડ ન બનતા જીવના જોખમે રોંગ સાઈડમાંથી વાહન ચલાવવા મજબૂર બન્યા છે। ગામના સરપંચે પણ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને અનેક વખત રજૂઆતો કરી છે, છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું। સર્વિસ રોડ ન બનતા અનેક વખત અકસ્માતોની ઘટનાઓ પણ બને છે, તેથી સ્થાનિકોએ સર્વિસ રોડ બનાવવા માંગ કરી છે। સર્વિસ રોડ ના હોવાથી અવારનવાર પબ્લિકને હેરાન થવું પડે છે। લીંબડીથી રોંગ સાઈડમાં આવવું પડે છે, એક્સિડન્ટનો પણ ભય રહે છે। આના માટે અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ નિર્ણય આવ્યો નથી। તો આની જલ્દીમાં જલ્દી ઓલું કરે એવી અમારી મુખ્યમંત્રી અને નીતિનભાઈ ગડકરીને રજૂઆત છે। અમે પોતે અપડાઉન કર્યું છે। અમે અહીંયા નથી કઈ બસ સ્ટોપ ને કઈ સુવિધા, કોઈ પણ પ્રકારની કોઈ સુવિધા નહીં। અમે અવારનવાર છાપાના માધ્યમથી પણ આ રજૂઆત કરી છે, પણ આનો કોઈ પણ પ્રકારનો નિર્ણય આવતો નથી। એટલા માટે અમે તમને એટલી જ વિનંતી કરવા માંગી કે તમે 10 દિવસની અંદર આનો કોઈ પણ પ્રકારનો નિર્ણય લાવો, નકા અમે 10 દિવસમાં આ નેશનલ હાઈવે 8 બંધ કરવાની ક્ષમતા ધરાવી છે। કિરીટસિંહ રાણા સાહેબ દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને જાણ કરી છે, તેમ છતાંય આ સર્વિસ રોડ અથવા અમને ડિવાઈડર કંઈ પણ આપવામાં આવ્યું નથી। અને અહીંયા અવારનવાર અકસ્માત થાય છે। 6 મહિનામાં છેલ્લા 9 માણસોનું અકસ્માતે મૃત્યુ પામ્યું છે અને 20 થી વધારે લોકો ઘાયલ થયા છે। તેના કારણે અમારી માંગ છે, અને આવતા સમયમાં જો આ અમારી માંગ નહીં સ્વીકારાય તો નેશનલ હાઈવે 8 ચક્કા જામ કરી અને ઉગ્ર આંદોલન કરવાની અમારી ચીમકી છે। લીંબડી તાલુકાના જનસાડી, બરોળ અને અડાળા સહિત 3 થી 4 ગામોને જ્યાં નેશનલ હાઈવેનો રોડ છે ત્યાંથી કોઈ સર્વિસ રોડ અને ડિવાઈડર પણ આપવામાં નથી આવ્યું, જેને ગ્રામજનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે અહીંના ગ્રામજનો દ્વારા સરપંચ સહિત તે લોકોએ સીએમઓ અને પીએમઓ સહિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે તેઓની એવી માંગ છે કે આગામી સમયમાં જો તેઓની માંગ નહીં સંતોષાય તો તેઓ ઉગ્ર આંદોલન કરી અને આ નેશનલ હાઈવે રોડ છે તે ચક્કાજામ કરશે તેવી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર।